સ્કિઝોફ્રેનિયામાં ડિલ્યુઝન એક એવું સિમ્ટમ્સ છે જેમાં મરીઝને એક એવી બિલીફ હોય છે, એક માન્યતા હોય છે જેને એ તોડી નથી શકતા કે એનાથી પાછળ હટી શકતા નથી. તો આ ડિલ્યુઝનમાં એવા તો કયા વિચાર હોય છે જે કોમન ડિલ્યુઝનમાં જોવા મળતા હોય છે? તો જેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન. તો એમાં આપણે જોઈએ કે આ વિચાર છે એમાં ઘણીવાર મરીઝને એવું લાગે કે મારી કોઈ ખિલાફ છે, કે મારી પાછળ કોઈ ષડયંત્ર રચે છે, કે પરિવાર મારી અગેન્સ્ટ છે, અથવા તો પડોશના લોકો છે એ મારી પાછળ કોઈ સાજિશ રચે છે, અથવા તો મારી પાછળ કોઈ ષડયંત્ર રચે છે. અથવા ઘણીવાર તો પેશન્ટને એવું પણ લાગે છે કે પોલીસ મારી પાછળ પડી ગઈ છે, સરકાર મારી પાછળ પડી છે. તો આ એક એવી બિલીફ અને માન્યતા છે જે હકીકતમાં વાસ્તવમાં હોતી નથી, છતાં પણ પેશન્ટ છે તેનાથી દૂર થઈ શકતો નથી, એની જે બિલીફ છે એને તોડી શકતો નથી. ઘણીવાર એવું બને કે પેશન્ટને વારંવાર એવું જ લાગે કે મને કોઈ નુકસાન પહોંચાડવા માગે છે, અથવા તો બધા જ વ્યક્તિ મારા અગેન્સ્ટ છે. હવે આપણે જોઈએ બીજા સિમ્ટમ્સ વિશે કે ડિલ્યુઝન ઓફ રેફરન્સીસ. એટલે કે એમાં પેશન્ટને ઘણીવાર એવું લાગે, ખરેખર જોવા જઈએ તો આ એક ન્યૂટ્રલ